અમે મનુ બે જવા નીકળી ગયા મનુના પિયર તો આપણે મનુ મૂકીને જઈએ કારણ કે મનુ છે બહુ ખેબડી કારણ કે 2-3 કલાક બે હતો અને આપણે ઉતાવળ એટલે આ તો તો વાતો કરવા વર્ગી પર માને કે આખો તો ચેક કરશે આખો તો વાતો એટલે આપણે મૂકીને આવ્યા નથી ભાઈ આ છે ને આ મારા હાહુ ને હારીનું ટેન્ટ આવી ગયું હોય હાહુ હારી જ થાય લે શું થાય કે મારા હાહુ એમને હારી ના થાય તો ભાઈ તમારી નહીં થતી એટલે પેલા કોની થાય ભાઈ મારા હાહુની હારી અમે આવી ગઈ એન્ટ્રી મારી દીધી હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ આજે અમે ડ્રાઈવર લઈ લીધો ગડાન તો ગાઈસ આજે જઈએ બહુ દિવસે સાઈડ ઉપર અને મસ્ત મજાનું હા ડીઝલ નહીં પુરાવું પડે ડીઝલ ના પુરાવું પડે ડીઝલ તો જોઈએ 80 કિલોમીટર હેડ આજે આખો દિવસ ચાલે તો ગાઈસ મસ્ત મજાનું આજે જઈએ છે સાઈડ ઉપર ડીઝલ છે જો આપણે 90 કિલોમીટર હેડ એટલું એટલે આજે આખો દિવસ ચાલશે તો આજે મસ્ત મજાનો વરસાદ ચાલુ હોય તો અમારું કામ બંધ છે તો આપણે સાઈડ ઉપર ગડો બે મૂકો જો ઓટો મારતા આવીએ અને કેનાલ ઉપર શું મોસમ થયો ગાઈસ આજે એકદમ મસ્ત જો ગાઈસ અહીંયા સાઈડમાં રોડનું કામ ચાલુ છે આ રોડ મસ્ત મજાનું બની જશે ને પછી બ્રિજનું કામ આપણે ચાલુ થશે ત્યાં લગી બ્રિજનું કામ ચાલુ નહીં થાય તો શું આ સાંકડો રોડ હોય ને એટલે એક જ ગાડીઓ જાય છે જો આ બધી કેનાલ ઉપર ગાડીઓ વાળી છે અને પુલ ઉપર પોલીસવાળા રોક્યા કે બ્લેક ફિલ્મ છે અને સીટ બેલ્ટ કોઈને પહેર્યો નહીં તો મૂકો શું કરીએ અમારે તો રોજ નીકળવાનું હોય છે તો રોજ ચોય બ્લેક ફિલ્મ વગર આવીએ અમે તો કઈ એવું કીધું કે સારું રામપુરા તો જવા જાય કે નજીકના ખોખતા કામમાં હોય તો પછી હવે અમે નીકળી ગયા મસ્ત મજાના સાઈડ ઉપર આવી જાય એના સન તો જય જોગણીમાં જય માતાજી જો ભાઈ રોજ આવીએ ને તો રોજ 3-4 ગાડી ટ્રેક્ટર ભરેલી પડી જ હોય મસ્ત મજાના ટ્રેક્ટર છે લાલ ને વાદળી બધા તો ગાઈસ મસ્ત મજાના સાઈડ ઉપર આવી ગયા હતા જો તો ફેક્ટરીમાં અમારે જેવું કામકાજ હા ચોમાં આમ તો તમારા ફેક્ટરીમાં આવો ને તો કપડાં એકદમ કાળા મેચ જ થઈ જાય કારણ કે કેમિકલની ફેક્ટરી છે પછી ગમે ત્યાં ટેપા પડે પાણીના સમજી લો કે એક વખત ડાઘો પડે પછી જાય નહીં પછી એવા ડાઘા જ રહે ગાઈસ જો કંઈ પણ પ્લેટફોર્મ બનાવ્યું આ ફેક્ટરીમાં કામ કરતાં 3-4 વર્ષ થઈ ગયા ગાઈસ ત્યારે પછી ખબર જ નહીં પડતી પાછા ગાડીમાં આવી જશે અને હવે આપણે જવું હોય લેન્સ કારમાં નરોડા થઈને જા દે નરોડા હા લેન્સ કારમાં જવાનું થોડી રિવેસ લઈને પછી ગાઈસ સાઈડ ઉપરથી વિઝિટ મારીને નીકળી ગયા હવે જવું સીધું નરોડા લેન્સ કાર્ડમાં કારણ કે આપણે 2-3 જોડી ચશ્મા બનાવેલા છે બની ગયા પણ લેવા આવ્યા નહોતા કાલે તો આજે લઈ લઈએ તો ગાઈસ વરસાદ તો બંધ રહેવાનું નોમ જ નહીં લેતો અને અમારા કાકા જમાદાર બેઠા જો આ હા મસ્ત મજાનો વરસાદમાં આરામ કરી અને હવે અમે નીકળી જઈએ તો ગાઈસ આવી જઈએ આપણે રિલાયન્સના પેટ્રોલ પંપે મસ્ત મજાનું રિલાયન્સ ડીઝલ નાખી આરામે બુદ્ધિ નહીં યાર તારામે પહેલા ઉપર રાહુ કરવું પડે તો ગાઈ ડીઝલ ભરાવા આવી જાય પણ ઓનામ ગાડી ચલાવવાળાને બુદ્ધિ નહીં ગઈ કલ વગરનું ગાઈ પહેલાં ડીઝલ નાખી દઈએ ગાડીમાં અહીંયાથી પણ નેચરનું દબાનું કે ગીર પારું હતું ડ્રાઈવર ચેન્જ થઈ ગયો હું પોતે આવી ગયો કારણ કે પેલા ગાડી ચલાવતા નહીં આવતું ગાઈસ અને હારી ગાડી ચલાવવા ના લાગે અને ઠાઠું ગાડી જ ચલાવવા લાય કાં તો ડાલું હલાય કાં તો ઠાઠું હલાય આ તો અડા દે એવું કરે ગાઈસ અને ગાડી ચલાવતા જ નહીં આવડતું તને ગાડી ચલાવતા નહીં આવતું તને ડાલું કે ઠાઠું ગાડી જ ચલાવવા લાય હારી ગાડી તને ચલાવવા ના લાગે તું તો ગહેર તો ખરો બરાબર ચાલો ના ભાઈ ના તો કાંઈ 94 રૂપિયા 49 પૈસા ભાવ હતો જીઓના પેટ્રોલ પંપથી આપણે જાણ આવીએ ને ત્યાં જીઓના પેટ્રોલ પંપથી ગાય ડીઝલ નખાઈ દઈએ એટલે હવે 4-5 દિવસની શાંતિ 500ની રેન્જ આવી રહી છે 500ની રેન્જ નહીં 480 કિલોમીટર વધુ આખું ઉજ્જૈન જ ફરીને આવ્યો હું ઉજ્જૈન છોડી મળો ને તો એ ઉજ્જૈન પહોંચી જાય બધું 350 કિલોમીટર થાય ઉજ્જૈન તો ચલો ગાઈસ હવે નીકળીએ લેન્સ કાર્ડમાં આવી ગયા લેન્સ કાર્ડમાં આપણા ચશ્મા લેવા મસ્ત મજાના ચશ્મા લઈ લઈએ તો ગાઈસ મસ્ત મજાની ફેશન વર્લ્ડમાં પહોંચી જાય ને કપડા લઈ લીધા તો 10 જોડી કપડાં ઉઠાવી લીધા સસ્તા બહુ છે જો કેટલા લીધા ખબર તમને હું અંદર ગાડીમાં બેહીને બનાવું ગાઈસ ગાડીમાં બેહીને બનાવું લે ફોન પેન મૂકતો
ગાઈસ શું થયું ઘરે ઈકન આવ્યા હતા ચશ્મા લેવા લેન્સ કાર્ડમાં અને એના ઉપર ગયા તો ફેશન વર્લ્ડમાં તો 4 5 6 ટી શર્ટ 1 શર્ટ અને 3 ચડ્ડા 3 ચડ્ડા ખાલી 4,500 સસ્તું પડ્યું ઘણું અને જેપી મેં ગાય સામું લાવ્યો હતો ને એક ટી શર્ટ 10,000 રૂપિયાની હતી તો 4 ટી શર્ટ લેવા તો 4,000 રૂપિયા થાય અને 6 ટી શર્ટ 1 શર્ટ અને 3 ચડ્ડા આવ્યા 4,500 તો ગાય સાહેબ મસ્ત મજાનું કલેક્શન થઈ ગયું ટી શર્ટો એક નંબર બધી ફેંકેલા બધી ગમી જ જાય ફટાફટ 10 મિનિટમાં તો અમે ખરીદી કરીને નીકળી ગઈએ તો ચલો ગાય હવે નીકળીએ ઘરે અને ચશ્મા કેવા લાગે છે કમેન્ટ કરી દેજો એટલે મને તો બ્લેક ચશ્મા પહેરા મને ખબર નથી ને મેં ગાય બ્લેક ચશ્મા પહેરી દીધા મને ખબર જ નહીં આજે બ્લેક ચશ્મા પહેરીને આપણો બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું તો ગાય આ ફેશન વર્લ્ડ છે જે વિઠ્ઠલ પ્લાઝાની જ્યાં સતી માતાનું મંદિર છે એની જોડી એકદમ જો લેન્સ કાર્ડવાળો હોય અને પ્રિયા બેગની ઉપર ગાઈસ ખરીદી કરવા આવજો બહુ મસ્ત મજાના કપડાં મળે છે આપણે ફ્રીમાં એમનું પ્રમોશન કરી દઈએ એક નંબર કપડાં ગાઈસ હું ઘરે જઈને તમને ટી શર્ટો બતાવું પહેલાં આવી જઈએ અમે ઘરે ખેબડી સાથે તો મસ્ત મજાના કપડાં આ ગડ્ડે કપડાં લેવડાયા બોલ હારું તે ને ગડ્ડે કઈ મસ્ત ટી શર્ટો મળી મસ્ત ટી શર્ટો મળી એમ કઈ લઈ લીધી 500 જોડી ટી શર્ટો લેવડાવી હા દેખો ગાઈસ મસ્ત બધી ટી શર્ટો બતાવી એ તો જીમમાં પહેરીને જવાની ગમે તે પહેરી નાઇટમાં પહેરાય ચડ્ડા તો ગાઈસ બે જીમમાં પહેરીને જવાની અને આ એક બધી 1 2 3 ને 4 બસ કેવી લાગી મસ્ત મસ્ત ને? તે સંદીપ એમ કે મમ્મી મારા પપ્પા કેમ ના હતા કેટલી ટી શર્ટો લાવો અને કે આપણને એ ટી શર્ટો કે મને લઈ આવ્યા બતાવવાનું પેલી નીને દોરી ટી શર્ટ નાની ટી શર્ટ એ મોકવામાં આ તો કેવું બરાબર આ તો ચશ્મા લેવા બનાવતા હતા કે લેવા જતા કે ગડો કે હારી મળે એ હારી મળે તો જ્યાં તે ગમે જી બે લાગે તો લઈ લીધી 500 હા ચલો ગાઈસ જમી લઈએ હવે લાવ પેલો જવા નીકળી જાય મનુના પિયર એટલે મતલબ આપે હારી મસ્ત મજાના હારી હવે નીકળી ગઈ મનુ મેલી ના જઈએ ગાય સાથે હા? હું તને મેલી ના આવું ગાડું ગાડું લઈ જશે ને તો ચલો ગાઈસ હારી તો આજે થાળ લઈને જઈએ ગાઈસ ચોમાસું હોય ને અને ત્યાં કન જેવો રોડ નહીં ખાડા હતો ફસાઈ ના જાય ગાઈસ અમે મનુ બે જવા નીકળી જાય મનુના પિયર એટલે આપણે મનુને મૂકીને ના જઈએ કારણ કે મનુ છે બહુ ખેબડી કારણ કે 2-3 કલાક બે હતો કાન અને આપણે હવે ઉતાવળ એટલે આ તો ને તો વાતો કરવા વર્ગી પર રહીને માને કે આય આખો તો ચેક કરશે આખો તો વાતો એટલે આપણે મૂકીને ના આવવાના જ છીએ ભાઈ આપણે અહીં ઉભા રહે એક ભાઈ આવે એટલે એની રાહ જોઈને થોડી વાર વોટર ગામ રીતે મસ્ત મજાનું મોસમ થયું ગાઈસ વરસાદ તો જોવા અંધારેલો હા 6 વાગતા એવું લાગે ને કોઈ આપણે આવી જાય મેશ્વો નદીના કિનારે તો ગાઈસ અત્યારે હું તમને બતાવું મેશ્વો નદીમાં મસ્ત મજાનું પાણી આવી જો ગાઈસ હા મેશ્વો નદીમાં મસ્ત મજાનું પાણી આવી ગયું દેખો કેટલું બધું પાણી આવ્યું નહીં ફૂલ પાણી આવી ગયું ગાઈસ તો તો બંધેલું હોય ને કે હા એટલે તો હોય જ ને બંધેલું તો હોય ખાસી વાળી તો ગાઈસ જો કેટલું મસ્ત પાણી આવી ગયું ફૂલ ગાઈસ આ છે ને આ મારા હાહુને હારીનું ટેન્ટ આવી ગયું હે હાહુને હારી જ થાય લે શું થાય કે મારા હાહુ એમને હારી ના થાય ઓ તો ભાઈ અને પછી તમારી નહીં થતી એટલે પણ પહેલા કોની થાય પેલા તો ભાઈ મારા હાહુની હારી અમે આવી ગઈ એન્ટ્રી મારી દીધી હે એટલે મનુ હા તો ગાઈસ બહુ બધી ગાયો ને ભેંસો સામે મળી ગઈ છે ગાઈસ આ તો લાઈન લાગી હો મારા મનમાં થોડી ભેંસો ગાયો છે પણ આ તો લાઈન લાગી ગઈ મસ્ત મજાનો થાળ જોવા પડ્યો છોકરો ખુશ ખુશ થઈ ગયો જો ગાઈસ મસ્ત મજાની હારી મેં એન્ટ્રી મારી દીધી આ જો આ વગર હોય એ હોમ ટૂર આજ સસુરાલની ટૂર આ દી ગઈ આજે સસુરાલ ટૂર એવું કેવું પડશે અમારે બધા ઘર બતાવી દે તમને સસુરાલની ટૂર આપી દઈએ ગાઈસ અત્યારે અમે પાછા નીકળી ગયા છે પાછા ઘેર જવા માટે મને કીધું કે રાત રોકાઈ જાય તો ના રોકાઈ આઈ ગયો હંગા આવું સોલા સોડ્યા આઈ ગઈ હંગા હંગા ગઈ પાછી થોડી બોલવાનું ના, ના, આરું. રાત કીધું તું આરોહી આરું મને રાત કીધું તું તમે હાય આ રાત રોણ કીધું નતું ના કીધું ને રોકાઈ હો ના કહી દે કે ગાઈસ નતું કીધું એવું કહી દે ગાઈસ નતું કીધું હા કીધું માં તું. માં જુઠ્ઠું બોલી હી આરો કીધું તું કે નતું કીધું નતું કીધું કેમ નતું કીધું
હા તું બોલતો કીધું તું કે નતું કીધું રાત રોકાણ કીધું તું ના તો ના રોકાયો અને આવી ગયો પાછો રૂમ ખખડાતો પાછો આરો ગાઈસ, કામ હવે આજે ભેગો પચવાયા છે. બોલી નહીં આરો કઈ બસ મનુ નારીઓ બે હજી અહીં પકોડી ખાવા અને હું આગળ ગાડી લઈને ઉભો રહ્યો તો હું એ જતો આવું મારે ખાવી નહીં પણ ખાલી જોતો આવું શું કરી બરોબર પકોડી ઠોકી તું પકોડી ખાધી છે કેટલી ખાધી હે 7 હા તો છે એવું કરવું 7 કે ના તો આપ મનુ પાઈ કોક લેવા ઉભી છે પ્યારી લાગે પ્યારી લેવા ઉભી છે તો અમે આ બેસીએ ગાડીમાં ચલો આ રહ્યો ગાડીમાં બેસીએ તો ગાઈસ વરસાદનું કેટલી મસ્ત લાગે તો આપણી કાર પાછળ લખેલું છે જય શ્રી રામ પકોડી ભરીને આવી ગયો છે આ રહ્યો બે મારા હારા ખેબડી तुमने नहीं बोला था इसीलिए नहीं ले गई હા तो पैसा मैं आ था तुमने नहीं बोला था तो तुमको नहीं ले गए तो मेरे पैसे से खा गए तेरे हाथ में 50 रुपया तो थे तो वो क्यों नहीं दिए वो तो मेरे थे ना मेरे थे वाली પોણી ઓકે, બોટલ અરે બી લઈ ચાલી एक બે દિવસ છે ગાઈસ વચ્ચે આવતો રસ્તામાં કાલુ નહીં લેતા કારણ કે કાલુ જતો ખોખો રમવા આ ખોખો કે કબડ્ડી खोखो ગાઈસ ખોખો રમવા જતો એમના સ્કૂલમાં લઈ જતા ખોખો રમવા મોટા ચિલોડા સાદરા તો કાલુને ભૂખ લાગી હતી તો સોનાડા સ્ટેન્ડે મસ્ત મજાના પકોડા ખાઈ લઈ લીધી સોના તો અમે ઘેર જઈને અમે કાલુ બે ખાધ્યું કારણ કે ખેબડીને આ બે તો પકોડી ખાઈને અહીં તો અમે કાલુ બે મસ્ત પકોડા જઈને ખાઈએ નહીં કાલુ ચાન પકોડા શું કેવું हाँ ચાય પકોડા ખાય આજ તો વરસાદમાં મોત પડી જાય એમાં લે ખેબડીને જે પકોડું એને મળે લે હારું હારું એ મમ્મી 100 રૂપિયા લે એટલે મુજ ખાઈ તમને જો લે મેં 100 રૂપિયા વાળી કાલુ પૈસા કને આલે ये पैसा करे आए हैं दादा હા હવે 3000 રૂપિયા લઈ જઈએ કાલુ મારા હી તો हाँ, गाओ। पैसा तो पप्पा ही चले हैं સા પપ્પા નો તો એક પકોડું એ ના લે કાલુ આનો ખેબડીને એક પકોડું એ ના ચાખવા દઈએ હારું પણ આપણે શું કરીએ કહું ગાડીમાંથી ફટાફટ ઉતરીને અને પડીકું લઈ જઈને બે એવા નો કમારાથી મઈ જ ખાઈ જઈએ પણ કાગળ જ બે જણ ના લે હો ને હારું તો આર્યન તો ઊંચી કઈ 7 વખત પસારું આર્યા આપણે બે એવું જ કરીએ હો તો આર્યન તો 7 વખત ઊંચી કઈ કેમ પસારું કેને કેમ ઊંચી થાય કે જે ઊંચી થાય તો ઊંચી કઈ પસાર ઊંચી કાલે આપણે એક દત્તા મન ઊંચી કઈ પાઈ હતી લાઈ મુકલો તાર તો ઊંચી કઈ કેના મતલબ ઊંધી ગાઈસ મસ્ત મજાના નહીં લીધા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો તો આજે આરોહી અમારા ઘેર જમવા આવી ગઈ છે ભૂખડી એક નંબરની હવે ભૂખ કોઈ ખાવા આવી કે ના આવી જાય તમે આ નતું રોધ્યું હા પેલા તો એની પકોડી ઉભેરી નહીં કાલું ખવાય અરે કાલુ તાર નહીં ખાવું કાલુની તબિયત થોડી ખરાબ વગાઈ તાર ખો રમીને આવ્યો હતો એટલે કાલુ જમવું નહીં તો આપણે જમી લઈએ મસ્ત મજાની IPL ચાલુ જૂની LHG અને સનરાઈઝર જોતા જોતા જમી લઈએ તો ગાઈસ મસ્ત મજાનો પાછો વરસાદ રાત પછી ચાલુ થઈ ગયું લગભગ 4 વાગે વરસાદ બંધ થયો હતો અને પાછો ગાઈસ ચાલુ થઈ ગયો છે 9:40 પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈસ અને આપણે મસ્ત ખાટલા મૂકી દઈએ મનુ સંદીપ ને કાલુ બધા અંદર ટીવી જોવે છે અને આપણે મસ્ત આપણા લેપટોપમાં જોઈએ છે ક્રાઇમ પેટ્રોલ તો ગાઈસ મસ્ત મજાની ક્રાઇમ પેટ્રોલ ચાલુ હોય અને વિડીયો એડિટિંગ કરું છું તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું મળશું એક નવા કાલે વ્લોગમાં તો આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને નવું યુટ્યુબમાં ફીચર આવ્યું છે હાઇપ કરવાનું એ હાઇપ કરીને પોઈન્ટ આપવાનું આવે આપણે યુટ્યુબ વિડીયોમાં તો એ હાઇપ કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈસ ગુડ નાઇટ બાય થેન્ક યુ